નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે એક આપણે નવી પહેલ ચાલુ કરી છે. શેરીમાં રખડતા કૂતરાઓ માટે એક ફૂડ સ્ટેન્ડનું આયોજન કર્યું છે અને જેને બનાવવા માટે અમારી ટીમ અત્યારે તૈયાર છે. ભાઈ પાઇપનું કટિંગ કરી રહ્યા છે. ઉપરના પાઇપના કટિંગ થઈ ગયા છે અને નીચેના પાઇપનું કટિંગ ચાલુ છે. સૌપ્રથમ ઉપરના પાઇપનું કટિંગ કરી એમાં બધામાં એલ્બા લગાડી દીધા છે અને હાલમાં નીચેના પાઇપનું કટિંગ ચાલુ છે. નીચેના પાઇપનું કટિંગ થયા પછી એલ્બા સાથે એને કનેક્ટ કરવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી આપણે કરશું. મિત્રો, ઉપરના પાઇપનું કટિંગ પૂરું થઈ ગયું છે અને એનું એલ્બા સાથે જોઈન્ટ પણ કરી દીધા છે. ઉપરના પાઇપને એલ્બા સાથે જોઈન્ટ કર્યા પછી નીચેના પાઇપ પણ એમાં કનેક્શન આપી દીધું છે અને નીચેના પાઇપનું કનેક્શન આપ્યા બાદ એમાં બંધ કેપ પણ લગાવી દીધી છે. હવે જે ડોગને ફૂડ ક્યાંથી લેવું એના માટેની જે જગ્યા છે એના માટે ભાઈ અત્યારે માર્કિંગ કરી અને એનું પરફેક્ટ કટિંગ કરે છે. ખૂબ જ અઘરું કામ છે, પણ છતાં અમારા બાહોશ એન્જિનિયર એમને વ્યવસ્થિત રીતે શેપ આપી રહ્યા છે અને આ કટિંગ થઈ ગયા પછી જગ્યા કૂતરાઓને ખાવા માટેની જગ્યા થઈ ગયા પછી એની અંદર હોલ પાડશે. હોલ પાડીને પછી એને ફિક્સ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જોઈએ આગળ ભાઈ કેવી રીતે એમાં કમ્પ્લીટ થઈ ગયા પછી હોલ પાડે છે અને આગળ એમને કોઈ થાંભલા કે ઝાડ સાથે લગાવવા માટેની વ્યવસ્થા કરે છે. મિત્રો, તમારી આજુબાજુમાં પણ જો કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કૂતરાઓનો વસવાટ વધારે હોય અને એમને ખોરાક આપવાની જરૂરિયાત હોય તો એવી જગ્યાનું નામ અને તમારો કોન્ટેક્ટ નંબર મને કમેન્ટમાં આપો. અવશ્ય કમેન્ટ કરશો જેથી કરીને એ જગ્યાઓ ઉપર અમે પહોંચી શકીએ અને આ પ્રમાણે કૂતરાઓને ખવડાવવા માટેની વ્યવસ્થા કરી શકાય. મિત્રો, આ અમારી પૂરી ટીમ છે અને જે લોકો કામ કરી રહ્યા છે એ તમામ લોકોને ખૂબ સપોર્ટ કરે છે. ભાઈ કમ્પ્લીટ થયેલા સ્ટેન્ડની અંદર હોલ પાડે છે અને જે હોલમાંથી વાયર બાંધી અને સ્ટેન્ડને કોઈ પણ ઝાડ કે થાંભલા સાથે બાંધી શકાય અને એનો સપોર્ટ આપી શકાય. ભાઈ કમ્પ્લીટ થયેલા સ્ટેન્ડને નીચેથી ડોગને ખાવા માટેની જગ્યા કરી રહ્યા છે. પરફેક્ટ કટિંગ કરી અને એક સાથે 2, 3, 4 ઘણા બધા કૂતરાઓ એમાં એક સાથે ખાઈ શકે એમના માટેની વ્યવસ્થા માટે થોડી મોટી જગ્યા રાખીને એ પ્રમાણે પરફેક્ટ કટિંગ કરે છે. ભાઈ જે કટિંગ કરી રહ્યા છે એ કટિંગ થઈ જાય પછી એની અંદર બાંધવા માટેના હોલ પાડશે જેમાંથી વાયરનો સપોર્ટ આપી અને આ સ્ટેન્ડને કોઈ પણ થાંભલા કે ઝાડ સાથે વ્યવસ્થિત બાંધી શકાય જેથી કરીને ભવિષ્યમાં લાંબા સમય માટે ત્યાં રહી શકે. મિત્રો, સ્ટેન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી કટિંગ અને ફિટિંગ એનું પૂર્ણ થયા પછી એની અંદર હોલ પાડવામાં આવે છે. સાઈડમાં જે હોલ છે ઉપરના ભાગમાં એ હોલ સ્ટેન્ડને ફિટ કરવા માટેના છે અને જ્યારે નીચેના ભાગમાં હોલ છે જે હોલથી કદાચ સ્ટેન્ડની અંદર પાણી કે કંઈ ભરાય તો એમાંથી નીકળી જાય અને કૂતરાઓનું ફૂડ ખરાબ ન થાય એમના માટે રાજુભાઈ હોલ પાડી રહ્યા છે. સાથે નાનુભાઈ એમને ખૂબ જ સારો એવો સપોર્ટ કરી રહ્યા છે પોતાના રમૂજી શૈલીમાં અને નરેશભાઈ સ્ટેન્ડને ફિક્સ કરવા માટે ઉપરના જે હોલ છે એની અંદર વાયરથી ફિટિંગ કરે છે. મિત્રો, આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે અને સ્ટેન્ડને થાંભલા સાથે બાંધવાની વ્યવસ્થા ચાલુ છે. આપણે જે હોલ પાડી અને વાયર એમાં લગાવેલા હતા એ વાયરથી થાંભલા સાથે અને સપોર્ટ સાથે બાંધવામાં આવે છે
જેથી કરીને બીજા કોઈ પશુઓ દ્વારા કે કોઈ રીતે એમાં નુકસાની ન પહોંચે અને તે લાંબો ટાઈમ માટે ટકી રહે એના માટેની વ્યવસ્થા હાલમાં ચાલુ છે. સ્ટેન્ડ બંધાઈ ગયા પછી એની અંદર આપણે ફૂડ ફિલિંગ કરશું, કૂતરાઓનો ખોરાક એમાં આપણે નાખશું. મિત્રો આપણું સ્ટેન્ડ તૈયાર છે. સ્ટેન્ડ આપણે થાંભલામાં ફિટ કરી અને એની અંદર ફૂડ પણ ફિલિંગ કરી દીધું છે. કૂતરાઓનો ખોરાક પણ એમાં આપણે નાખી દીધો છે અને એને ખાવા માટે એક નાનું ગલુડિયું પણ આવી ગયું છે. અને ખુશીની વાત તો એ છે કે જે ટાર્ગેટ હતું અને જે ધારતા હતા એના કરતાં ઘણી સારી રીતે આ ગલુડિયું પોતાના બિસ્કિટ ખાવાનો કે પોતાનો ખોરાક ખાવાનો આનંદ લે છે. મિત્રો આપને પણ વિનંતી છે કે જો આપની આસપાસ પણ આવા કોઈ પણ કૂતરાઓનો વસવાટ વધારે હોય અને જ્યાં ખોરાકની જરૂરિયાત હોય, મને ખાસ કરીને કમેન્ટમાં જણાવો, જેથી કરીને અમે આપના સુધી પહોંચી શકીએ અને ત્યાં વધુમાં વધુ કૂતરાઓને સેવા આપી શકીએ. વિડીયોને લાઈક અને શેર કરો, પેજને ફોલો કરો અને આપના જો કોઈ પણ સલાહ સૂચન હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવો.